અમરેલી ફાયર ટીમ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। અમરેલી શહેરના લાઠી રોડ ઉપર આવેલા માણેકસ્તંભમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। અમરેલીના ફાયર ટીમ તેમજ પ્રાંત અધિકારી, સિટી પોલીસ તેમજ જીએસપીસી ગેસની ટીમ તેમજ પીજીવીસીએલ ટીમ 108ની ટીમ સહિતના લોકો બનાવ સ્થળ પર દોડી પહોંચ્યા હતા। 108ની ટીમ સહિતના લોકો બનાવ સ્થળ પર દોડી પહોંચ્યા હતા। મોક ડ્રીલના ભાગરૂપે લાઠી રોડ બંધ કરી દેવામાં આવ્યું હતું। આ ઘટનામાં અમરેલી ફાયર ટીમ દ્વારા 2 લોકોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રેસ્ક્યુ કરાયેલ 2 લોકોને 108ની ટીમ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલ ખાતે અમરેલીના પ્રાંત અધિકારી અશોક નાકિયાએ સમગ્ર ઘટનાને મોક ડ્રીલ જાહેર કરી હતી। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। આજે અમરેલીના માણેકસ્તંભ ખાતે આગ લગવાનો ફાયર કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા દરેક વિભાગને ફાયર કંટ્રોલ રૂમે જાણ કરેલી હતી અને દરેક વિભાગ અહીંયા માણેકસ્તંભ ઉપર પહોંચી એમના જેમ કે પીજીવીસીએલ, જીએસપીસી, પોલીસ અને વહીવટી તંત્ર અને ખાસ કરીને જેના માથે મોટી જવાબદારી છે ફાયરની ટીમ પહોંચી અને જે મેસેજ મળ્યો હતો કે 2 કેજ્યુઅલિટી ફસાય છે તો એ બંને માણસોને સલામત રીતે ઉતારી 108ની ટીમ દ્વારા દવાખાને પહોંચાડવા માટેની મોક ડ્રીલ હતી અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયેલ છે। અને મોક ડ્રીલનો હેતુ એ જ હતો કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને તો જે તે ડિપાર્ટમેન્ટ કેટલો એલર્ટ છે એ જાણી શકાય। આજરોજ 5:16 સુમારે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે એક કોલ આવેલ હતો કે જેની અંદર લાઠી રોડ વિસ્તારના માણેકસ્તંભ એપાર્ટમેન્ટ કે જેની અંદર 10 માળની અંદર હાઈરાઇઝ ધરાવે છે અને રેસિડેન્સ વિસ્તાર છે, જેના બીજા માળે આગ લાગવાની એક દુર્ઘટના બનેલી છે અને જેની અંદર 2 માણસો ફસાયા છે, જેની ટેલિફોનિક જાણ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમની કરતાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીની ટીમ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ટીમ અને ફાયર ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આ ઘટનાસ્થળની અંદર પહોંચતાની સાથે પોલીસ કંટ્રોલ રૂમની અંદર પણ જાણ કરવામાં આવેલી હતી। ત્યારબાદ આ જગ્યા ઉપર ગેસની પાઇપલાઇન આવેલી હોય છે, તો જે સમયે જીએસપીસી દ્વારા ગેસનું હેન્ડલિંગ કરવામાં આવતું હોય છે તો ગેસના જીએસપીસી કંપનીને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલું હતું। ત્યારબાદ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર પણ જાણ કરવામાં આવી હતી અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રાંત અધિકારી સાહેબશ્રીને જાણ કરવામાં આવેલી હતી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની અંદર। આ સર્વે ડિપાર્ટમેન્ટને જાણ કરી અને આત્રેનિક અહીંયા સ્થળ પર આવતા આ સંપૂર્ણપણે મોકડ્રીલ હતી અને આ મોકડ્રીલની અંદરથી 2 કેજ્યુઅલિટીને સલામત રીતના ઉપરથી ઉતારી અને ફાયર સર્વિસ દ્વારા જે કંઈ કામગીરી કરવામાં આવે છે, રિસેન્ટલીની અંદર રાજકોટની અંદર પણ જે દુર્ઘટના બની અને આવનારા સમયમાં 14 એપ્રિલ એટલે કે ફાયર સર્વિસ ડે આવી રહ્યો છે તેના અનુસંધાને આ મોકડ્રીલને ડિક્લેર કરવામાં આવી હતી અને આ મોકડ્રીલ એકદમ સંપૂર્ણપણે પૂર્ણ અત્યારે જાહેર કરવામાં આવે છે।